અમારે થોડી દોડધામ વધી ગઈ છે, કારણ કે 2 કલાકનો રૂટ કાપવાનો છે પાછો ચોટીલાની સભામાં. પણ આજની સભાની અંદર ઉપસ્થિત આપના ગામમાં તમામ મહાનુભાવો, તમામ વડીલ મુરબ્બીઓ અને તમામ યુવાન દોસ્તો અને માતાઓ બહેનો તમામના ચરણોમાં આ એક ખેડૂતના દીકરાના નતમસ્તક વંદન. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, એક માટે કદાચ 10-10 મિનિટ બોલું તો પણ ઓછી પડે, પણ સમયની પાબંદી છે. બ્રિજરાજભાઈ આગળ આપણી વચ્ચેથી ગયા, તેજાબી વક્તા, એને અડધી કલાક સાંભળીએ તો પણ આપણને ઓછું પડે, પણ સમયની મર્યાદા છે એટલે 5-7 મિનિટમાં એમણે એમની વાત પૂરી કરી. એવા જ મારી સાથે જેલમાં કડદા કાંડની અંદર 108 દિવસથી વધારે રહીને આવ્યા એવા રમેશભાઈ મેરને તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ મજબૂતાઈથી એમને ખેડૂતો માટેની લડાઈ લડ્યા. સાથે સાથે અમારે પંકજભાઈ હોય અને તમામ વિક્રમભાઈ આગળ અહીંયાથી વચ્ચે રહી ગયા, પુરુષોત્તમભાઈ, જેટલા પણ હોય, કોઈનું નામ રહી જાય તો થોડી ઉતાવળમાં છે, માફ કરજો. પણ 2 અહીંના સ્થાનિક મહાનુભાવો, એક ડોક્ટર રાણા સાહેબ અને એક ચંદુભાઈ, અને બાકી પણ જે બે આ મહેનતની અંદર સહયોગ આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ ચર્ચા નહીં કરું, હું પણ મારી વાત માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરીશ, કારણ કે ચોટીલા 10 વાગ્યા પહેલા કોઈ પણ ભોગે પહોંચવું પડે એવી સ્થિતિ છે અને આખા ગુજરાતનું ધ્યાન ત્યાં પણ છે. પણ મહત્વની વાત એ છે, મહત્વની ચર્ચા એ છે કે તમારી વચ્ચે આવ્યા છીએ એક ખેડૂતોની યાત્રા લઈને, ભગવાન સોમનાથના દર્શન કરી એના ચરણમાં શીશ ઝુકાવી અને પહેલું ચરણ પૂરું કર્યું ઘેલા સોમનાથ દર્શન કરીને, અને આજથી બીજા ચરણની શરૂઆત થઈ. સુરેન્દ્રનગર લોકસભાની અંદર, આ વિસ્તારની અંદર તમારી વચ્ચે આજે આવ્યા છે, તમારા ગામની અંદર આવ્યા છીએ. આજે સુરેન્દ્રનગરની અંદર ચોટીલાવાડામાં ચામુંડમાના ચરણોમાં જવાનું છે, એમના ગઢમાં જવાનું છે અને એના દર્શન, એના આશીર્વાદ લેવાના છે. પ્રશ્નો ખેડૂતોના અનેક છે, મુદ્દાઓ અનેક છે, એના માટે લડીએ છીએ, વર્ષોથી લડીએ છીએ. તમારા દીકરા તરીકે વર્ષોથી હું પણ લડું છું, પણ લડવા જઈએ તો જેલમાં નાખે છે. હળદરમાં તમે બધાએ જોયું કે એમને બધાને 108 દિવસની જેલ કરી દીધી. કડદાનો મુદ્દો, કપાસનો મુદ્દો, એમાં અમે લડવા ગયા કે કડદો થાય છે ભાઈ, આ બંધ કરાવો. કડદો બંધ કરાવવામાં રસ ન લીધો, અમને બધાને પકડીને જેલમાં નાખ્યા. ખેડૂતોને લાઠીચાર્જ કર્યો, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માર્યા, એની ઘર વખરી તોડી નાખી. એ તો જેણે આંખે જોયું ને એને એ દર્દ સમજાણું છે. અમે આંખે જોયું છે એ દર્દ, અમે જે જાણ્યું છે તો કદાચ કોઈએ નહીં જાણ્યું હોય, કારણ કે વિડીયોમાં દેખાય અને નજર સામે દેખાય, સાહેબ અલગ વાત હોય. ખૂબ દુઃખ થયું. ખેડૂતોની દિવાળી જેલમાં ગઈ, અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. તમારી અહીંયાની વાત કરું તો અહીંયા કપાસનું વાવેતર મારા ખ્યાલથી આ વિસ્તારમાં ઘણું ખરું થાય છે ને? તો કપાસનું વાવેતર થાય દર વર્ષે. તમને બધાને ખબર છે કે જ્યારે કપાસ માર્કેટમાં આવે, ખેડૂતના ખેતરમાંથી ઉતરીને આવે, ત્યારે જે કપાસનું એસોસિએશન છે કે બોર્ડ છે, CCI છે, એ ક્યારેય ખરીદી નથી કરતું. પહેલા ભાજપના મળતિયા તમારી પાસેથી ખરીદી કરે 1200-1300 રૂપિયામાં, અને પછી 4 કે 5 મહિના પછી CCI ની ખરીદી કરે, વગર પાવડે ઉપાડે, વગર મહેનત કરે, વગર વાડીએ જવાનું નથી, પાણી વારવું નથી, કાંઈ પણ કર્યા વિના 300, 400 નો વધારો વચ્ચેના ભાજપના મળતિયાઓ લઈ જાય. આ એક મોટું સ્કેમ છે સાહેબ. મારો ખેડૂત વાડીએ જાય, મહેનત કરે, રાત દિવસ ઉજાગરા કરે, પાવડો લે, એને એના ભાવ ન મળે, પણ ભાજપના મળતિયા વચ્ચેથી કટકી કરી જાય. આ આપણે વર્ષોથી ભોગવતા આવ્યા છે ભાજપના રાજમાં. વાત સાચી છે કે નહીં? અહીંયા તમારા ગામનો પ્રશ્ન મને જાણવા મળ્યો કે ગટરની કેટલા સમયથી માથાકૂટ છે. ચંદુભાઈ કંઈક લડતા હતા ને ગટરનું ભેગું થતું નથી. આ ભાજપના રાજમાં દારૂબંધી છે અને દારૂબંધીમાં ગટર થઈ જવા માટેનું આયોજન છે. દારૂબંધીમાં પીને ગટર થઈ જાવ એવું સરકારનું આયોજન છે ગુજરાતમાં, પણ તમારા માટે ગટર માટે આયોજન નથી. પીને તમે તાર દારૂબંધીમાં ગટર થઈ જાવ એમાં કોઈ વાંધો નથી, ભાજપ વાળા ક્યાંય પડ્યા હોય પીને ગટર બનીને. પણ તમારા ગામમાં ગટરની વાત આવે તો એને રસ નથી. હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો છે તમારા વિસ્તારના, અનેક પ્રશ્નો એના સ્થાનિક પ્રશ્નો છે, પણ એમની અંદર બીજેપીને રસ નથી. ચૂંટણીઓમાં આવે ત્યારે વાયદાઓ કરે કે મારા ગુજરાતના ખેડૂતની આવક બમણી કરવી છે. આવી વાતો ભાજપ વાળાએ કરી છે, સાંભળી તમે? થઈ તમારી આવક બમણી?
ભાજપ વાળાની 20 ગણી થઈ ગઈ, ખબર છે તમને? તમારું કાંઈ નથી થયું, પણ ભાજપ વાળાની 20 ગણી થઈ ગઈ છે. ચૂંટણીમાં વાયદાઓમાં એમ કહે કે ભાઈ પશુપાલનનો વિકાસ કરવો છે. એકેય પશુનો વિકાસ નથી થયો, ભાજપના આખલાનો વિકાસ થઈ ગયો. વાયદાઓ આપીને જાય છે, થતું કાંઈ નથી. ભાજપ એના રાજની અંદર ખેડૂતોને આપવામાં નિષ્ફળ રહી છે. આ વાત સાચી કે ખોટી? ખેડૂતોને કઈ આપવાની વાત આવે, 4 લાખ કરોડનું બજેટ આવે તો માત્ર 24,000 કરોડ. ખેડૂતને આપવાની અંદર ખાતરની વાત આવે તો સમયસર ખાતર ન મળે. ખેડૂતને આપવામાં ભાજપ કાયમી માટે નિષ્ફળ રહી છે. આ વાત સત્ય છે ને? તો સાહેબ, ભાજપ ખેડૂતોને આપવા નિષ્ફળ રહી છે ને, એની ચર્ચા ગુજરાતમાં થવી જોઈએ. આમ આદમી ખેડૂતની યાત્રા લઈને નીકળી છે, એ સફળ થઈ કે નિષ્ફળ થઈ એ તો મારો ગુજરાતનો ખેડૂત નક્કી કરશે. પણ ચર્ચા એની થવી જોઈએ કે આ ભાજપે એટલા વર્ષોથી મારા ગુજરાતના ખેડૂતને કંઈ આપ્યું નથી અને નિષ્ફળ ગયા છે. એની ચર્ચા માર્કેટમાં થવી જોઈએ. અહીંયા બધા છે ખેડૂતો જ છે ને? કેટલા ખેડૂતો છે? ખેડૂતો હોય હાથ ઊંચો કરો તો. કોઈ ભાડુતી નથી ને ભાઈ, અમારે આમાં ઈ જોવું પડે છે, ડખો ઈ છે. ખેડૂત છે ને બધા? તો વાંધો નહીં, હોકારો મજબૂત આપજો. ઓર્ગેનિક. તો વિશેષમાં બીજી કોઈ ચર્ચા ન કરતા મારે આપને એટલી જ વિનંતી કરવી છે કે ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવ્યો છું. જેલમાં એટલા માટે નાખવામાં આવ્યો કે તૂટી જઈએ, હિંમત હારી જઈએ, ગુજરાતના ખેડૂત માટે ન બોલીએ. પણ 108 દિવસની યાતના પીડા ભોગવીને આવ્યા પછી પણ મારા ગુજરાતના ખેડૂત માટે હું યાત્રા લઈને પાર્ટી દ્વારા અમે નીકળ્યા છીએ. ત્યારે મારે તમારા આશીર્વાદની જરૂર છે. મારે તમારા આશીર્વાદની જરૂર છે. તમારા આશીર્વાદ સાથે હશે તો પ્રવીણ રામનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, એવું ડંકાની ચોટ ઉપર કહું છું સાહેબ. વિશેષમાં ચર્ચા ન કરતા તમારી વચ્ચેથી રજા લઉં છું, માફી ચાહું છું. કારણ કે વચ્ચે મોરબીનો પાછો ટ્રાફિક નડી જાય તો ડખો થાય. પાછા રોડે પેરિસ જેવા છે બધે, એટલે જો ટ્રાફિક નડી ગયો તો ડખો થાય. એટલે વચ્ચે રજા લેવાનો વિષય છે, એટલા માટે આપ સૌની માફી ચાહું છું કે જે સમય તમને આપી શકીએ એમાંથી થોડોક સમય અમારે કટ કરવો પડ્યો છે. આમાંથી ઘણા બધા અમારા નેતાઓ એવા છે કે એની વાણીનો લાભ લેવાનો હતો, પણ મજબૂરી એ થઈ કે ઘણા કદાચ રહી ગયા હશે. તો ફરીથી ભવિષ્યમાં તમારી વચ્ચે આવીશું. આ જ રીતથી, આ જ તાકાતથી તમારી સામે ગર્જના કરશું. પણ તાલુકા જિલ્લામાં કંઈક દેખાડજો. દેખાડશો? પાકું? બોલો ભારત માતા કી જય. જવાન, જય જવાન.